નવસારી શહેરમાં પહેલા જ વરસાદમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। શહેરના નાગત લાવડી વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ વિસ્તારના 20 જેટલા ઘરો જેની અંદર પાણી ઘૂસી ગયો હતો। પાણીમાં એક ઘર કાચા જોવા મળ્યા। લોકોની વારંવાર રજૂઆત છતાં પણ મનપાનું અહીં જે વલણ હતું એ ઉદાસીનતાવાળું જોવા મળ્યું હતું। તેમના દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં ન આવી કે ન તો ધ્યાન લેવામાં આવ્યું। નવસારી શહેરમાં પહેલા જ વરસાદે મનપા તંત્રની પોલ ખોલી છે, ત્યારે નવસારી શહેરના નાગતલાવડી વિસ્તારમાં લોકોની હાલાકીનો પાર નથી। લોકોના ઘરોમાં 2-3 ફૂટ જેટલા પાણી ભરાયા છે। ત્યારે સીધા જ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આ એક પરિવાર છે જેનું સંપૂર્ણ ઘર પાણીની અંદર ગરકાવ થયું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે તમામ ઘર વખરીનો જે સામાન છે, તમામ બેડ છે, પલંગ છે, ઘરઘંટી છે કે જે પણ નાનો સામાન છે, તમામ સામાન પાણીમાં ગરકાવ થયો છે અને આ જે રહીશ છે તેમની હાલાકીનો અહીંયા પાર નથી એવું સ્પષ્ટપણે આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। ત્યારે સીધા જ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું શું પરિસ્થિતિ બની છે। કાકા, હું પ્રતાપભાઈ મોરે બોલું છું, નાગતલાવડીમાં રહું છું। આ દર વર્ષે આ પાણીનો પ્રોબ્લેમ થાય, દર વર્ષે અમારે રહેવાનો 8-10 દિવસ તકલીફ થયા જ કરે। આ પાણી ભરાય એટલે આખું ઘરમાં બગડી ગયું, પાણીથી બધું પીલાઈ ગયું, અનાજ પાણી બી પીલાઈ ગયું, ગોદડા પીલાઈ ગયા, કપડા પીલાઈ ગયા બધું, અને ઘરમાં પાણી છે નીકળવાનો રસ્તો નથી હજુ। આ બધી હવે સરકાર કઈ શું કરે તેના પર આધાર દર વર્ષે અમે એપ્લિકેશન આપતા છે, પણ એનું કઈ રિઝલ્ટ આવતું નથી। દર વર્ષે પાણી ભરાય જ છે। લોકોની સમસ્યા હજી પણ ઉકેલ મનપા તંત્ર લાવી નથી શક્યું। આ આંખોમાં આંસુ રોકાઈ ગયા છે, પરંતુ એમની સમસ્યાનું સમાધાન થવાનો હજી કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી। નવસારી શહેરની અંદર પહેલા જ વરસાદે મનપા તંત્રની પોલ ખુલી છે। નાગતલાવડી વિસ્તારમાં શહેરના લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। સીધા જ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે શહેરનો નાગતલાવડી વિસ્તાર છે આ, જ્યાં લોકોને ભારે હાલાકીનો સામનો પહેલા જ વરસાદમાં કરવો પડી રહ્યો છે। લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે સીધા જ હું દ્રશ્યો અન્ય પણ આપને બતાવવા માંગીશ। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે આ વિસ્તાર જે છે નાગતલાવડી વિસ્તાર, આ વિસ્તારમાં 20 થી 25 જેટલા ઘરો આવેલા છે। તે તમામ ઘરોની અંદર હાલ પાણી ભરાયા છે। ત્યારે સીધા જ આપણે સ્થાનિક લોકો જે છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી જણાવશો, કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમસ્યા છેલ્લા 3 થી 4 વર્ષોથી છે, મતલબ છે જ, પણ એમણે નિકાલ માટે વરસાદી ડેનેજ કરેલી હતી, પણ સામે V2 વાળી જે બિલ્ડિંગ બની છે એમણે ડેનેજનું પાણી એમાં ઉતારી દીધું, એટલે સિવિલ વાળાએ જે રસ્તો છે આગળથી બંધ કરી દીધા કે ત્યાંને ડેનેજનું પાણી આ વરસાદી નિકાલમાં ના જોઈએ। તો એને લાગતી અમે કમ્પ્લેન નગરપાલિકામાં ઓનલાઈન 2 વાર કરી છે। તારીખ જોગ મેં તમને સ્ક્રીનશોટ આપી શકું છું। તે જ પ્રમાણે અમે લિખિતમાં પણ હું પર્સનલ ત્યાં જઈને કમ્પ્લેન કરી છે। આનો જો નિકાલ ન થાય જલ્દી તો બહુ તકલીફ પડશે નાગતલાવડી વાસીઓને। જી બિલકુલ, તો જે રીતે નાગતલાવડી વિસ્તારના લોકો જણાવી રહ્યા છે તે મુજબ મનપા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરી માટે રજૂઆત કરવામાં આવી છે। લોકોના ઘરોમાં પાણી ભરાવાના છે એ સ્થાનિક રહીશોને પહેલેથી જ ભીતિ હતી અને એમની ભીતિ અહીંયા સાચી ઠરતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, પરંતુ મનપા તંત્ર દ્વારા હજી પણ આ તમામ બાબતોને લઈને ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।